વિક્રમ સંવત 2081 પોષ સુદ 12 તારીખ 11/1/2025 શનિવાર. વાલા ભક્તો, આજે 13નો ક્ષય હોવાથી 12 અને 13 બંને તિથિ ભેગા છે. ભગવાન શ્રીહરિ માનવ જીવન મળ્યા પછી માણસને પોતાના આત્માના કલ્યાણ માટેનું સાધન કરવું એની મહત્તા પ્રભુએ બતાવી. આ ધરતી ઉપર પરમાત્મા અનેક સ્વરૂપે જે તે કાળ, જે તે સમયે, જે તે ભક્તની જેવી ભક્તિ, જેવી ભાવના, જેવો ભાવ, તેવા સ્વરૂપે આ ધરતીમાં પરમાત્મા પ્રગટ થઈને તેવા સ્વરૂપે એને દર્શન દાન દઈને એની સેવા સ્વીકારીને પોતાના સ્વરૂપને વિશે આત્માને વધુ દૃઢ પ્રીતિ થાય એના માટે પોતાનું સામર્થ્ય, ઐશ્વર્ય બધું જ ઢાંકીને એક સાધારણ મનુષ્ય તરીકે પરમાત્મા વિચરતા હોય છે, ભક્તના સમૂહમાં રહેતા હોય છે. એ જ રીતે પરમાત્માની ઈચ્છાથી મહારાજના અનાદિ મુક્ત પુરુષ આ ધરતી ઉપર આવી અને સાધારણ સામાન્ય મનુષ્યની જેમ પોતાનું સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, મોટપ બધું ઢાંકીને વર્તતા હોય છે. અને એવા પુરુષ મળ્યા હોવા છતાંય પણ જીવને અજ્ઞાનતાના કારણે યા તો પોતાનું સામર્થ્ય, ઐશ્વર્ય ઢાંકીને પોતાના જેવા અસમર્થ થઈને વર્તતા હોય છે. એટલે એવા ભગવાનના મુક્ત પુરુષની પ્રાપ્તિ થઈ હોવા છતાંય પણ જીવને એનો કેફ નથી રહેતો. એમાં અહો પણ નથી થતું. મળવું દુર્લભ છે. મળ્યું હોય તો મહાત્મા સમજવું એથી પણ દુર્લભ બાબત છે. ભગવાન શ્રી હરિને મોટા પુરુષનો તો એ મત છે કે પોતાને એવા મોટા પુરુષ જ્યારે મળ્યા હોય ત્યારે પૂર્ણ કામપણું માની લેવું જોઈને પૂર્ણ કામપણું ન મનાય તો એને અધૂરપ છે. અને ભગવાને કૃપા કરીને એવા મોટા પુરુષનો યોગ આપ્યો હોય ને પૂર્ણ કામપણું ન મનાય પોતાને, તો મહારાજ કે જેમ ખારી ધરતીમાં બીજ વાયુ અને નિષ્ફળ ગયું તેમ માનવું, અને પૂર્ણ કામપણામાં છક્કી જઈને જેમ તેમ કરવા લાગે કે ધર્મ, નિષ્ઠા, મર્યાદા જે કંઈ બતાવ્યું છે, ત્યાગ, વૈરાગ, ભક્તિના માર્ગમાં એ બધું બાજુ પર મૂકીને મનસ્વી રીતે જીવન જીવતો હોય તો મહારાજ કે બીજ અગ્નિમાં નાખ્યું અને બળી ગયું એમ માનવું. પણ એના ઉપર ભગવાનની કૃપા થઈ છે એના માટે નિષ્ફળ જાય છે. માટે પરમાત્માએ જ્યારે આપણા ઉપર કૃપા કરી હોય ને એવા ભગવાનના મહાપરમ ભાગવત એકાંતિક ભક્તનો જ્યારે પ્રભુએ આપણને યોગ આપ્યો હોય ત્યારે એનું ખૂબ જ મહાત્મય સમજીને એટલું બધું આપણને આમ બળ રહેવું જોઈએ, એનો એટલો બધો આપણને કેફ રહેવો જોઈએ, જે કેફના યોગ્ય કરીને આપણા સ્વભાવો, ઇન્દ્રિયો, અંતકરણને દેહાત્મ બુદ્ધિ બધું જીરો થઈ જાય અને મહારાજના સ્વરૂપને વિશે પ્રીતિ કરવા માટેનું આપમેળે બળ પ્રાપ્ત થાય છે. અને તે આત્મા પરમાત્માની મૂર્તિને વિશે અતિશય પ્રીતિ કરી અને જીવનને પોતાના સાર્થક કરી શકે છે. બહુ ઓછા સાધને
પરિણામ ઘણું બધું શ્રેષ્ઠ અને ઉત્તમ આવે છે. માટે ભગવાનની આવી કૃપા જો આપણા ઉપર થઈ હોય તો એનું ખૂબ જ આપણને ગૌરવ હોવું જોઈએ અને એમાં પૂર્ણ કામ પણ મનાઈને અખંડ આપણને અહોપણું રહેવું જોઈએ, પણ ક્યારે મનુષ્ય ભાવના મોજા ન આવવા જોઈએ. મનુષ્ય ભાવના તરંગો ઉછળી અને આપણા હૃદયની અંદર, વિચારોની અંદર કાંઈક ઉણપો ઊભી કરીને નાખે, તે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મહાત્મય સમજવા માટે ભગવાનના સંતનો સમાગમ બહુ જ અનિવાર્ય છે. જેમ જેમ ભગવાનના સંતનો સમાગમ કરતો જાય છે તેમ તેમ પરમાત્મા અને મોટા પુરુષ આપણને જે મળ્યા હોય તો તેનું મહાત્મય જીવને સમજાતું જાય છે. નહીંતર આખી જિંદગી ભેળો રહેશે ને એવા મોટા પુરુષ ભેળો, તોય પણ એ પુરુષને જાણી નહીં શકે. અને નહીં જાણી શકે તો પછી ન પુરાય એવી મોટી ખોટ આવશે કે પછી કયા જન્મે, કયા કાળે, કયા સમયે પરમાત્માની કૃપા થઈ છે અને પ્રભુ એવા મોટા સત્પુરુષ આપણને આપશે એ ખબર નહીં આવે. ઘણા બધા એવા મહા મોટા પુરુષો હતા કે જેને ભગવાનને લઈને ભગવાન કહી શકાય. એના ભેળા રહેનારા ઘણા બધા હતા, પણ એને કોઈ મહાત્મય મોટા પુરુષનું કોઈ સમજાવવાનું ન મળ્યું તો પછી એ મહાપુરુષને સમજી ન શીખાય. આખી જિંદગી એના ભેળા. અને એવા મોટા પુરુષની સાથે એની પાસેથી જે પ્રાપ્ત કરવાનું હતું એ ના કરી શક્યો, એટલે પરિણામે એને પરમાત્માના સ્વરૂપની વિશે પ્રધાન પ્રીતિ ન થઈ. અને ભગવાનના સ્વરૂપની વિશે આત્માને જ્યાં સુધી પ્રધાન પ્રીતિ નથી થતી ત્યાં સુધી જગત વિષયો, જગત સંબંધી જે કંઈ આ લોકના પંચ વિષયો કહેવાય છે એમાંથી જીવને પ્રીતિ તૂટતી નથી. પરિણામે જન્મ મરણ ચાલુ રહેશે ને. માટે બહુ સમજવાની જરૂર છે. મહાત્મય મહારાજે કહ્યું કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોવો જોઈએ. મને મળ્યા જે આ પરમાત્મા તે પ્રગટ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ, સર્વ અવતારના અવતાર, સર્વ કારણનું કારણ છે. કરતુંમાં કરતું અન્યથા કરતું છે. એ પરમાત્માના સિવાય કોઈથી કાંઈ કોઈ આશ્ચર્ય થઈ શકે એમ નથી. થયું નથી, ભવિષ્યમાં થશે પણ નહીં. એવા પરમાત્મા મને પ્રાપ્ત થયા છે. અને એ પરમાત્માની અખંડ ભક્તિ કરીને પ્રભુની મૂર્તિનો અખંડ આનંદ લેતાની સાથે મારા આત્માના કલ્યાણ માટે પોતાનું સમગ્ર સામર્થ્ય, ઐશ્વર્ય અને મોટપ એને છુપાવીને મારા જેવા નિર્બળ થઈ અને મારી સેવા સ્વીકારીને મારું પોષણ કરી રહ્યા છે. આવું મહાત્મય જો આપણે સમજીએ ને એવા મહાત્મયનું અનુસંધાન અખંડ જો આપણને રહે ને તો જીવ એટલા સાધનથી બહુ જ મોટપને પામી જાય અને કૃતાર્થ થઈ જાય. જે સમજી શક્યા એને કોઈ બીજું સાધન નહોતું એટલું. એવા મોટા પુરુષની મરજી માર્યા ને એને બતાવ્યું એટલું એને સાધન કર્યું, એવી સેવા કરી, પરિચર્યા કરી. કાંઈ બહુ મોટું કાંઈ સાધન એવું નહોતું એનું. રામાનંદ સ્વામી બેડા જે પરમહંસો આવ્યા એ જોઈએ તો જગતની દ્રષ્ટિ તો બહુ કોઈ મોટા મોટા સમ્રાટો, રાજાઓ હતા. પણ રામાનંદ સ્વામી આજ્ઞા કરી કે આ મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરજો, સમાગમ કરજો, પરિચર્યા કરજો, અને એ બતાવે એવી રીતે ધ્યાન ભજન કરજો, વ્રત તપ કરજો. અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને એને એ રીતે વ્રત તપ સાધના ભક્તિ ધ્યાન ભજન કર્યું તો થોડા જ કાળમાં બહુ જ મહા મોટી ઉચ્ચ સ્થિતિને પામી ગયા કે જે સતી દેહે યા તો દેહ આ લોકમાં રાખીને
લોકાંતરમાં જઈ શકતા, આવી શકતા અને પરમાત્માની મૂર્તિના ધ્યાનમાં સમયનો સમય, કાળનો કાળ સુધી રત રહી શકતા હતા. અને એવું મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખને આનંદ એ મહાપુરુષોને આવતો હતો કે એ સુખ મૂકીને પાછું દેહમાં આવવા માટેનો સંકલ્પ નહોતો થતો. આવું મહાદિવ્ય અલૌકિક સુખ એમને નિર્વિકલ્પ સમાધિમાં આવતું હતું ને વગર સાધને નિર્વિકલ્પ સ્થિતિ પામી ગયા હતા, વિના સાધને. અને મહારાજે બતાવ્યું છે વચનામૃત ગ્રંથમાં કે જેવી નિર્વિકલ્પ સમાધિવાળાને ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહે છે ને એને આનંદ વર્તે છે, એવો ને એવો આનંદ, એવું ને એવું મૂર્તિનું સુખ નિર્વિકલ્પ સમાધિ વિના પણ રહે ને મળે, એનો શું ઉપાય? ત્યારે મહારાજે આ જ બતાવ્યું છે કે ભગવાનના ભક્તનું મહાત્મય, ભગવાનના સંતનું મહાત્મય, તે સંતને જેવા છે તેવા જાણી અને એમાં પ્રીતિ કરે અને એના મધ્યમાં જો આત્મા પડ્યો રહે તો મહારાજ કે જેવું નિર્વિકલ્પ સમાધિવાળાને ભગવાનની મૂર્તિનું સુખ આવે છે, ભગવાનની મૂર્તિનો આનંદ આવે છે અને ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે જ્યારે પોતે ઈચ્છે ત્યારે બધી જ શક્તિ અને ઇન્દ્રિયો બધી કેન્દ્રિત થઈ જાય છે અને મહાદિવ્ય પરમાત્માની મૂર્તિના આનંદમાં જીવ રાચતો રહે છે. આવા મહા મોટા સુખને આત્મા પામી જાય છે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજે તો બહુ મોટી વાત છે. ભગવાનના ભક્તની પ્રાપ્તિ જેને થઈ હોય એને કોઈ આ લોકના સાધારણ મનુષ્ય ન મનાય, એને કોઈ એવા નિર્બળ મનુષ્ય ન મનાય. મહારાજે પ્રથમના 68માં સ્પષ્ટ ના પાડી છે. કેમ તો કે મહારાજ કે અમે એવા સત્પુરુષમાં અખંડ વાસ કરીને રહીએ છીએ ને એની બધી જ ભાવનાઓ, સેવાઓ અમે સ્વીકારીએ છીએ, જરૂર પડે ત્યાં એને રોકીએ છીએ, ટોકીએ છીએ, એનું પોષણ કરીએ છીએ. આ બધું જ મહારાજ કે અમે તે સંતમાં રહી અને તે મુમુક્ષુ આત્મા અમારા સ્વરૂપના સુખને પામી જાય એના માટે યત્કિંચિત બધી જ ક્રિયાઓ અમે કરીએ છીએ. એ મુક્ત, એ સંત એ ક્રિયા કોઈ નથી કરતો, કારણ કે એ તો મહારાજની મૂર્તિના સુખમાં એટલો બધો લુબ્ધ રહે છે કે મહારાજની મૂર્તિનો આનંદ મૂકી અને બીજું કશું જ એ કરતો નથી અને કરવાનો સંકલ્પ પણ સુદ્ધા થતો નથી. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે એવા ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે આત્માએ પોતાને પૂર્ણ કામ પણ માનવું જોઈએ. ચાલો એવા સદવિચારોમાં આપણે આગળ ગતિ કરીએ. પૂર્વ 22મું તરંગ 10મો ગરડા મધ્ય પ્રકરણનું 4થું વચનામૃત. શ્રાવણ સુધી 5મને દિવસ જગત વંદ્ય એવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બારની મેળીની ઓસરી ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. તેમાં દોકડ, સરોદા અને સીતાની ધૂમ મચી રહી હતી. કેમ જે તે વખતે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, જ્ઞાનાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી એટલા સંતો શ્રીહરિની આગળ મલાર રાગના કીર્તન જુદી જુદી રીતે ગાઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે હવે તમે કીર્તન ગાવું રાખો. પછી જ્યારે કીર્તન બંધ રાખ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા છે હવે અમારા મનમાં જેવો પ્રશ્ન ઉપજ્યો છે તેવો તમને પૂછીએ છીએ. શાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મને પ્રેમથી પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય
તેવા ભક્તને એવો કોઈ આપતકાળ પ્રાપ્ત થાય કે જો ભક્તિ રાખવા જાય તો ધર્મ ન રહે, અને જો ધર્મને રાખવા જાય તો ભક્તિ ન રહે. આવો બે પ્રકારનો વિષમકાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કોને રાખવા ને કોનો ત્યાગ કરવો તે તમે બધા કહો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે ભગવાનની જેવી મરજી હોય તે પ્રમાણે કરવું તે શ્રેષ્ઠ છે. જો ભક્તિ રાખવાથી ભગવાન રાજી હોય તો ભક્તિને દૃઢ કરીને રાખવી, અને જો ધર્મને રાખવાથી પ્રભુ રાજી હોય તો ધર્મ રાખો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પ્રગટ ભગવાન હોય ત્યારે તો તેમ જ કરું તે તમારી વાત સાચી છે. કેમ? જે પ્રગટ ભગવાનની જેમ મરજી હોય તેમ કરું તે જ બરાબર છે. આ વાતને અમે તેમ સમજીએ છીએ, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું તે વાત કહો. પછી મુક્તાનંદ સ્વામી તે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા, પણ ન થયો. ત્યારે શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોના ઉપર ઘણું હેત જણાવીને કૃપા કરીને બોલ્યા કે જ્યારે ભગવાન પરોક્ષ હોય અને કોઈ એવો આપતકાળ આવી પડે કે જે તે બાબત બીજાને આધીન થઈ જાય અને આપણા હાથમાં કોઈ વાત ન રહે, ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરતો રહે તો તે ભક્ત ભગવાનના માર્ગમાંથી ક્યારેય પડે નહીં. માટે પરમાત્માની સ્મરણ ભક્તિ, કીર્તન ભક્તિ, કથા ભક્તિ, ધ્યાન ભક્તિ અખંડ ભગવાનના ભક્તો કરતા રહે. હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં સ્મરણ ભક્તિ કરવાનું અંગ આપણે દ્રઢ કરવું જોઈએ, એવો અભ્યાસ કરવો જોઈએ કે જેને કરીને આત્મામાં તેનો પાસ બેસી જાય. અને આત્મામાં જ્યારે તે સ્મરણ ભક્તિનો પાસ બેસી જાય ત્યારે આત્માએ પરમાત્માનું સ્મરણ કરવા માટે કોઈ પણ પુરુષાર્થ કે બળ કરવું નથી પડતું, પરંતુ એને અખંડ સ્મરણ થાય છે ત્રણેય અવસ્થામાં. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ અખંડ સ્મરણ થાય છે. અને જ્યારે આંખ ખોલે તો તુરત જ એને આમને સામને પરમાત્માનું સ્વરૂપ અનુભવાય છે, કારણ કે એને સ્મરણ ભક્તિથી પરમાત્માની મૂર્તિની સિદ્ધિ જેવી પ્રાપ્ત થઈ જાય છે. માટે ભજન ખૂબ જ કરવું, ખૂબ ભજન કરવું. હું કહું છું ને વારંવાર કે આપણે 1 કિલો ધર્મ પાડતા હોય તો સામે 10 મણ ભજન જોઈએ. આપણે 1 કિલો જ્ઞાન મેળવવું હોય તો સામે 10 મણ ભજન જોઈએ. આપણે 1 કિલો વૈરાગ્ય કે ત્યાગ પ્રાપ્ત કર્યા હોય તો સામે 10 મણ ભજન જોઈએ. આટલું ભજન ભગવાનના ભક્તે કરવું જોઈએ. એમાં આળસ અને પ્રમાદતા નહીં. જો આળસને પ્રમાદતા હોય તો તે ભક્તિ ન થાય, સમય હોવા છતાંય પણ ન કરી શકે. માટે ભગવાનના ભક્તને પ્રત્યેક ક્રિયામાં સ્મરણ ભક્તિ કરવા માટેનું અંગ બાંધવું, એવો અભ્યાસ કરવો. જે મહાપુરુષો એવો અભ્યાસ કર્યો હતો ને તે મહાપુરુષોને તે મંત્ર સિદ્ધ થઈ ગયો હતો. ત્યારે એ મહાપુરુષોને ત્રણેય અવસ્થામાં મંત્ર અખંડ રટાતો હતો ને એની રટના અખંડ થતી હતી. તેણે કરીને તે મહાપુરુષોને પરમાત્મા ઘડીભર પણ એનાથી દૂર નતા જતા. એક આંખનું મટકું મારે ને એટલી વારે પણ ભગવાન એનાથી દૂર નતા જતા, કેમ કે એને સ્મરણ કરી, ભક્તિ કરી, જપ કરી અને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો કે જે ભક્ત ભગવાનનો અતિશય મહિમા સમજતો હોય તેણે કરીને તે એમ જાણે જે ગમે તેટલા પાપ કર્યા હોય તો પણ ભગવાનનું એકવાર નામ ઉચ્ચારે તો બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય, આવું મહાત્મય સમજતો હોય
તે ભક્ત કઈ રીતે સમજે તો ધર્મમાંથી ક્યારેય ડગે નહીં. પછી મુક્તાનંદ સ્વામી તે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તો ભગવાનનો અતિશય મહિમા સમજતો હોય તેને જ્યારે આવી રીતે મનમાં દ્રઢપણે ચોક્કસ સમજાય ત્યારે તેનાથી ધર્મમાં રહેવાય તે વાતને હવે અમે કહીએ છીએ. મારે તો ભગવાનનું અખંડ ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું. પહેલી આવી દ્રઢતા કરે, મનમાં એવી પરિપક્વ દ્રઢતા કરે કે પ્રભુનું અખંડ સ્મરણ કરી ચિંતન કરી અને મારે એવું એકાંતિકપણું પ્રાપ્ત કરવું છે. અને જો કામ ક્રોધ લોભાદિક વિકાર તેમાં મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે. એમ જાણીને તે ભક્ત જો કુમાર્ગથી અતિશય ડરતો રહે તો તે અધર્મને વિશે કોઈ દિવસ પ્રવર્તે જ નહીં. એટલે એને કોઈ દિવસ ધર્મનો લોપ ન થાય એનાથી. ગમે તેવા ભૂંડા દેશકાળ હોય અને વિપરીત દેશકાળ હોય કે પછી સાનુકળ હોય અને વિષયો કે પદાર્થનો ગમે તેટલો યોગ હોય તેમ છતાંય ઘટે અને આવશ્યકતા પૂરતા જ વિષયોને ગ્રહણ કરે. બાકી વિષયોમાં આત્મા તે બદ્ધ ન થઈ જાય. કારણ કે એને નક્કી કર્યું છે કે પરમાત્માની મૂર્તિમાં મારે ગાઢ પ્રીતિ કરવી છે. તો એ પ્રભુની મૂર્તિમાં ગાઢ પ્રીતિ કરવામાં આ વિષયો જ બધા અવરોધરૂપ છે. એમ માનીને શરીરને ટકાવવા માટે ભગવાનનો ભક્ત જે તે વિષયો ખાવા પીવા ઓઢવા પહેરવાના હોય કે સાંભળવામાં કે બીજા ત્રીજા હોય તો એટલા પૂરતા જ એ વિષયોને ગ્રહણ કરે. બાકી તો તે વિષયોથી વિરક્ત રહે. આવી રીતે કોઈ ભગવાનનું મહાત્મ્ય અતિ ઘણું સમજે તો પણ તે કોઈ કાળે ધર્મમાંથી પડે જ નહીં. નહીતર ધર્મથી ચલિત થવાનો સંભવ છે. અને ભગવાનનું જે અખંડ ચિંતન કરવું તે કાંઈ થોડી વાત નથી. કેમ છે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જો શરીર છૂટી જાય તો તે ભક્ત અતિ મોટી પદવીને પામે છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે કે હે મહારાજ, આપે જે વાત કહી તે રીતે અમે સમજીએ છીએ તો પણ ભગવાનનું અખંડ ચિંતન થતું નથી. તેનું શું કારણ છે? તેનો કૃપા કરીને આપ ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ તેમની આગળ અમૃત જેવું મીઠું વચન બોલ્યા. એક તો અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ, અને જો એવી શ્રદ્ધા ન હોય તો તેટલું મહાત્મ્ય જાણ્યામાં પણ ન્યૂનતા છે એવું એ દેખ્યામાં આવે છે. ને જ્યારે મહાત્મ્ય સમજવામાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ ન્યૂનતા દેખાય છે. એમ તે વાત જણાય છે. જો મહિમા સમજાય તો અખંડ ચિંતન થાય. કોઈમાં આપણને પ્રીતિ થઈ ગઈ હોય ને, બહુ અતિશય ગાઢ પ્રીતિ, પછી તે વ્યક્તિનું સ્મરણ કરવું જ નથી પડતું અને તે વ્યક્તિનું સ્મરણ ભૂલાતું પણ નથી. આપ મેળે તે વ્યક્તિનું સ્મરણ રિયાઝ કરે જીવને. તેમ ભગવાનનું મહાત્મ્ય સમજીને ભગવાનના સ્વરૂપમાં જો આત્માએ અસાધારણ પ્રીતિ કરી હોય તો પરમાત્માનું અખંડ સ્મરણ થાય. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અને શ્રદ્ધા હોય તો ભગવાનનું અખંડ ચિંતન થાય. તે મહાત્મ્ય તમારે આવી રીતે સમજવું કે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષથી પર છે તેવાને તેવા જ પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે તો પણ ભગવાન તો તેવાને તેવા જ પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને કોઈ રીતે માયાનો એક લેશ પણ સ્પર્શતો નથી. જેમ અન્ય ધાતુ અને સોનું તે બંનેને ભેળા કરીને ભૂમિમાં દાટી દ્યો
તો સોના સિવાયની બીજી ધાતુ હોય તે ઘણા લાંબા કાળે કરીને સર્વે ધૂળ વેળી ધૂળ થઈ જાય છે, અને સોનું તો જેમ ભૂમિમાં રહે તેમ વૃદ્ધિ પામે છે પણ ઘટતું નથી. તેમ ભગવાન અને બીજા જે કંઈ મોટા હોય તેને કાંઈ સરખા જાણવા નહીં તે તો અધિક ન્યૂન દેખ્યામાં આવે છે. કારણ કે જ્યારે વિષયરૂપી ધૂળનો યુગ થાય ત્યારે ભગવાન સિવાયના ગમે તેવા મોટા કહેવાતા હોય ને તો પણ વિષયમાં એક રસ થઈ જાય, અને ભગવાન તો મનુષ્યના જેવા જણાતા હોય તો પણ તેમને જે કોઈ માયિક પદાર્થ માત્ર છે તે કોઈ જ વાત કરવા માટે સમર્થ થતા નથી. આવી આ વાત છે. કેમ જે ગમે તેવા વિષયમાં પણ ભગવાન કોઈ દિવસ લોપાય નહીં. આના સંદર્ભે પુરાણોમાં અને અન્ય ગ્રંથોમાં બહુ જ કથાઓ અવતારી અને અવતારોને લખાણી છે. ભગવાને દ્વારિકાનું સર્જન કર્યું, નિર્માણ કરાયું વિશ્વકર્માજી પાસે. અઢળક સંપત્તિ, દ્વારકા નગરી એટલે સોનાની નગરી કહેવાતી હતી. આટલી બધી નગરી શ્રેષ્ઠ સમૃદ્ધ, પણ એ નગરીના રાજા પોતે ન વિના ઉગ્રસેનને એ નગરના રાજા બનાવ્યા. એને પરમાત્મા છે ને એ કોઈ વિષયો કે રાજ્ય સમૃદ્ધિ સંપત્તિ મોટપ કોઈ લોક હોય અને એમાં પરમાત્મા કોઈ દિવસ બંધાય નહીં, કારણ કે એ નિર્બાધ છે. એ સર્જન કરેલું એને ખબર હોય. આપણે સર્જન ના કર્યું એટલે આપણને ખબર ન હોય કે આમાં કેટલો વિકાર પડ્યો છે. આ બ્રહ્માંડોની ઉત્પત્તિ પરમાત્મા પોતે પોતાના સંકલ્પથી કર્મ સૃષ્ટાઓ દ્વારા કરાવે છે. એટલે પરમાત્માને ખ્યાલ હોય કે આ બ્રહ્માંડ નકા વિકારવાન છે, આમાં કોઈ સુખ નથી, કોઈ માલ નથી. અંતે પરમાણુ રૂપે જ છે. પરમાણુનું પિંડીકરણ કર્યું એટલે લોકોને દ્રષ્ટિગોચર થાય છે, પણ હકીકત આ બ્રહ્માંડ એ બધા જ પરમાણુ રૂપે છે, એનું કોઈ અસ્તિત્વ જ નથી. તો એમાં પ્રીતિ કરીને શું કરવું એમ? આવો વિચાર ભગવાન પોતાના માધ્યમે પોતાના ભક્તને આપતા હોય છે. આ રીતે ભગવાનમાં અલૌકિક અને અપાર સામર્થ્ય સહેજે રહ્યું છે, તેનો કહીએ પાર આવતો નથી. આવું જે ભગવાનનું મહાત્મ્ય જાણે છે તેને ભગવાનનું અખંડ ચિંતન થાય છે. જ્યાં સુધી જે ભક્ત વિષયનો લીધો લેવાઈ જાય ત્યાં સુધી એ ભક્ત એ ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને ઉદ્ધવજીને ભગવાને એમ કહ્યું હતું કે હે મારા પ્યારા ભક્ત ઉદ્ધવજી, તો મારા કરતાં એક અણુ જેટલો પણ ન્યૂન નથી તેવું શા માટે કહ્યું? તો તેઓ ભગવાનના અલૌકિક મહાત્મ્યને જાણતા હતા, તેથી પંચ વિષયના લીધા તે લેવાતા ન હતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેની પાસે રાજ્ય સમૃદ્ધિ હોય અથવા તો ભીખ માગીને ખાય તે બે સરખું જ વર્તે. આ બાળ સ્ત્રી હોય, 16 વર્ષની યુવાન સ્ત્રી હોય કે 80 વર્ષની વૃદ્ધ સ્ત્રી હોય, તે બધામાં એક સરખો ભાવ સદા રહે. અને સંસારમાં જે સારા પદાર્થ નરસા પદાર્થો હોય તે બધામાં સદાય એક સરખી ભાવના રહે. પણ સારા પદાર્થમાં પતંગિયાની જેમ આપતકાળ પડે તો પણ ક્યારે અંજાઈ જાય નહીં. અને ભગવાન સિવાયના બીજા કોઈ પદાર્થમાં ક્યારેય લોભાઈને એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય એવી રીતે જે દ્રઢપણે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં તે બંધાય નહીં. અને આવી રીતનો મર્મ જેને સમજાયો ન હોય તો તેને ફાટી લંગોટીમાંથી અને તુંબડીમાંથી મનને ઉખેડવું કઠણ પડે. માટે આવી રીતે ચિત્તમાં ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કરોડો સાધન કરે
તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન થતું નથી. માટે જે ભક્ત ભગવાનના સ્વરૂપના મહાત્મ્યને જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતન થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગઢડા મધ્ય પ્રકરણનું 4થું વચનામૃત કહ્યું એ નામે 10મો તરંગ સમાપ્ત થયો.